જય માન દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. બને એટલો વિડીયો આગળ શેર કરવા માટે નમ્ર વિનંતી છે. ગઈકાલે વિધાનસભાના સત્રની અંદર કોળી ઠાકોર નિગમની અંદર લોન બાબતે અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ઉમેશભાઈ મકવાણા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે કોળી અને ઠાકોર નિગમની અંદર અમને બજેટ ફાળો, પરંતુ નાણામંત્રી દ્વારા આને હસી મજાકમાં ઉડાડી. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે, નાણામંત્રી પણ એમનો છે, તો એમને હું ચોક્કસથી કહેવા માગીશ કે અલ્પેશ ઠાકોર એકલા નથી, કે ધવલસિંહ ઝાલા એ પણ એકલા નથી અને ઉમેશભાઈ મકવાણા એ પણ એકલા નથી. એમની સાથે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. શું પોતાના સમાજ માટે વિધાનસભા સત્રની અંદર અવાજ ઉઠાવવો એ ગુનો છે? જો પાટીદાર સમાજને શિક્ષણ ફંડ બાબતે 500 કરોડ આપતા હોય તો કોળી અને ઠાકોર સમાજ શું અધેરીને પડેલો હોય? સૌથી વધારે ટેક્સ ભરતો હોય ને તો કોળી અને ઠાકોર સમાજ છે. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ એટલે કે કોળી અને ઠાકોર સમાજ. એ જ સમાજ આજે લોન માટે પોતાની ઈચ્છા પ્રમાણે માગી નથી શકતો, અને જો માગે તો એને મજાકમાં લેવામાં આવે છે. તો આવું શા માટે? હા, સરકારની અંદર સૌથી વધારે ટેક્સ ભરનાર ઓબીસી સમાજ, એના ફંડ બાબતે થોડુંક પણ આ સરકાર વિચારતી નથી. એટલે ખરેખર જો કોળી અને ઠાકોર નિગમની અંદર જો આ વખતે 2000 કરોડ કરતાં પણ વધારે ફંડ ફાળવવામાં નહીં આવે તો સરકારને ધમકી સમજવી હોય તો ધમકી, ચેતવણી સમજવી હોય તો ચેતવણી, અને રજૂઆત સમજવી હોય તો રજૂઆત. માત્ર એક જ છે કે આવનારા સમયની અંદર તૈયાર રહે, કારણ કે કોળી અને ઠાકોર સમાજ હવે આંદોલનના રસ્તે ઉતરશે. એ તમને અમે ખાતરી આપી છે. જો અમારો આવડો મોટો સમાજ હોય એમ છતાં જો અમારે માગવાની વાત આવતી હોય તો પછી સમાજનું શું કામ છે અમારે? ખરેખર ભારતીય જનતા પાર્ટીને રિક્વેસ્ટ, ધમકી જે સમજવી હોય સમજે, અમને કોઈ ફેર નહીં પડે, પરંતુ સમસ્ત કોળી અને ઠાકોર સમાજને નિગમની અંદર 2000 કરોડ કરતાં વધારે ગ્રાન્ટ ફાળવવામાં આવે એ જ નમ્ર વિનંતી છે. અન્યથા આ સરકાર જવાબ આપવા માટે તૈયાર રહે. માગવાથી માત્ર ભીખ મળે છે. અધિકાર લેવા હોય ને તો દુશ્મનની છાતી ઉપર પગ મેકવાની તાકાત હોવી જોઈએ, અને એ તાકાત હવે યુવાનો ધરાવી રહ્યા છે. સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આવનારા દિવસોની અંદર આંદોલનના રસ્તે ના ઉતરે ને એ ધ્યાન રાખજો આ સરકારને હું કહીશ. એટલે વધારે વાત કરતો નથી, પણ તમે તમારી તૈયારીમાં રહેજો, અમે અમારી તૈયારીમાં છીએ. જય માન દાતા, જય વેલનાથ.